ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને કેમ છો બધા? મજામાં? મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે સવારના 8. એટલે તમને તો ખબર જ હશે કે આપણે જવાનું છે હવે ઓફિસે. ટિફિનની બધી તૈયારી થઈ ગઈ છે, ટિફિન ભરાઈ ગયું છે, થોડુંક ઠંડુ થાય એટલે ટિફિન લઈને પછી આપણે જઈએ હવે ઓફિસે. કારણ કે ઓફિસે આજે પાછું ભયંકર કામ હશે, કાલે કાંઈ હતું નહીં પણ આજે મને લાગે થોડુંક કામ હશે. તો ચાલો જોઈએ ઓફિસે અને જોઈએ કેવા કેવા કામ આવે છે. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઓફિસે અને હજી કોઈ આવ્યું નથી. આપણે શાંતિથી બેઠીએ, મોબાઈલ ઘૂમડીએ. અને આજે ઠંડીનો ચમકારો મને લાગ્યો થોડોક. આજે વડોદરામાં થોડીક ઠંડી લાગી મને. એમ થયું કે સારું સ્વેટર પહેરીને આવ્યો હોત તો સારું હતું. આમ થોડોક એવી મસ્ત ઠંડી સારી હતી પણ આમ થોડોક ચમકારો લાગ્યો મને. તો હવે ઘડીક આપણે ઓફિસે આવી ગયા છીએ તો ઘડીક બેઠીએ. ત્યાં ઓલા સાફ સફાઈ કરવાવાળા બેન આવી જાય, થોડીક સાફસૂફ કરી જાય, પછી બધા ધીમે ધીમે આવશે. તો હાલો આપણે આજે ઓફિસે બેઠીએ. અને યાર કંટાળો બહુ આવે છે યાર, એકને એક કામ કરીને મારે કામ બદલાવવું છે. કામ તો હું બદલીશ હવે, એક બીજે જવું છે, બીજી સિટીમાં જવું છે. હું ગોતું જ છું કે કંઈક સારી જગ્યાએ બીજી સિટી મળે ને એટલે સીધું વયું જ જવું છે. હાલો ત્યારે જોઈએ, ભગવાનની દયાથી કામ થઈ જ જાય. તો ભાઈ આપણી ડ્યુટી લાગી ગઈ છે. અત્યારે હું જાઉં છું સાહેબના ઘરે અને સાહેબના ઘરે એક મીટિંગ છે. એ મીટિંગ પતાવીને પછી હું ત્યાંથી જઈશ બેંકે અને બેંકે મીટિંગ પતાવીને પછી હું આવીશ ઓફિસે. એટલે એપ્રોક્સ અત્યારે વાગ્યા છે 1, સવા 1 જેવું થાય છે. એટલે મારે 3 વાગશે ઓફિસે પહોંચતા. આ જો અમારા બેઝમેન્ટનું પાર્કિંગ છે અને અહીંથી હું ગાડી કાઢું છું. હવે જઈ ડાયરેક્ટ સાહેબના ઘરે મીટિંગ પતાવીને પછી જઈ ઓફિસે. ચાલો ત્યારે ડ્યુટી ચાલો. તો ભાઈ કાલે મીટિંગ પતાવી, બેંકે ગયા હતા, મીટિંગ પતાવીને હું ગયો તો અમારા સાહેબ ભેગો એમના ફાર્મ હાઉસ છે. એટલે ઘણા ટાઈમથી ગયા નહોતા તો સાહેબ કહે કે આપણે જતા આવીએ, આંટો મારતા આવીએ, શું હાલે, શું કાંઈ કામકાજ કે કરવું પડે એમ છે કે આમ તો થોડુંક રિનોવેશન માંગે છે ફાર્મ હાઉસ. તો એ બધું જોવા ગયા હતા અને ત્યાં એકાદ 2 વિડીયો બનાવ્યા મેં. પછી મારે કેવું થાય, હું કામમાં વિડીયો બનાવવાનું ભૂલી જાઉં. કાલે મને 7 વાગે યાદ આવ્યું. અહીંથી હું ઓફિસેથી નીકળ્યો ને હું ઘરે પહોંચ્યો ને ત્યારે મને યાદ આવ્યું કે લે હાલે મેં વિડીયો બનાવવાનું રહી ગયો. પછી વિચાર્યું કે હવે આ કાલનો વ્લોગ છે ને એ આજથી આપણે કન્ટિન્યુ કરશું. એટલે અત્યારે હું પાછો ઓફિસે પહોંચી ગયો ફટાફટ અને બધું કામકાજ કાલનું બધું પેન્ડિંગ હતું એ બધું પતાવવાનું છે. એ બધું પતાવી દઈ. અને આજનું વાતાવરણ કેવું ખબર, જાણે વરસાદ આવવાનો હોય ને એવું વાતાવરણ છે. આમ હમણાં એટલો બધો વરસાદ આમ ઘૂર થયો હોય ને હમણાં પડશે વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે. જો તમે અહીંથી દેખાય હરખું દેખાય છે કે હરખું નહીં ખબર નહીં પણ વાતાવરણ એવું થઈ ગયું સરસ મજાનું. આમને હું તો સવારે આવ્યો ને મેં કીધું આ ચોમાસું બેસી ગયું કે શું, એવું મને થયું. સારું તો હવે આજનું થોડુંક પેન્ડિંગ વર્ક છે એ પતાવી દઈ અને પછી આજે જોઈએ શું કામ આવે શું નહીં. તો ભાઈ આપણે અત્યારે આવ્યા હતા બેંક ઓફ બરોડા પૈસા ભરવા માટે અમારા ખાતામાં. કેમ કે ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું પડે એમ હતું, એક હપ્તો ઉપાડવાનો હતો. અત્યારે બેંક ઓફ બરોડામાં પૈસા ભરી દીધા. હવે આપણે પાછા જઈએ ઓફિસે. ઘડીક બેઠીએ, સાહેબ કોઈ આવ્યું નથી, આપણે શાંતિથી બેઠીએ. હવે બીજું તો શું કાંઈ કામકાજ છે નહીં. ભાઈ પાછી આપણી ડ્યુટી લાગી ગઈ છે. અત્યારે વાગ્યા છે 2 અને હું જાઉં છું અટલાદરા એક ચેક જમા કરવા માટે, અટલાદરા HDFC બ્રાન્ચમાં. તો અત્યારે અહીંયા હયાત પેલેસ પાસે પહોંચ્યો છું. ત્યાંથી સીધો રોડ પકડી રાખી એટલે સીધો ભાઈલી રોડ જઈને સીધો આપણે સનપાર્કમાં
સીધા નીકળી જાવ એટલા જ. હાલો ત્યારે. તો ભાઈ વાગી ગયા છે 7 અને આપણો ડ્યુટીનો ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે હવે આપણે જઈએ છીએ ઘરે. અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. હું બે ઓલો વ્લોગ હતો ને એમાં બહુ વ્લોગ ઉતારવાનું રહી ગયું હતું, એટલે 2 વ્લોગ હું ભેગા કરીને જ મૂકીશ. તો સારું, આપણે મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય અને હર હર મહાદેવ.